જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. કેમ છો બધાય? અત્યારે હે ને અમે બે એક ડાન્સની પ્રેક્ટિસ કરતા હતા. મને હસવું આવે તો મેં માન આશીષને મનાવ્યા કે એ હે ને તમારી સામે ડાન્સ કરશે. મેં એને એક સ્ટેપ શીખડાયું હોય જેવું તેવું હે પણ બહુ સારું નથી, પણ આશીષ કરશે આ વખતે તો. કરે જ ન કરે એવું બને જ નહીં. આશીષ વન મોર પ્લીઝ પ્લીઝ. પછી હું કરીશ. ઓલું સૂરજ ના એક સ્ટેપ કીધું ને. હાલો હાલો હું અહીંયા કરું. સૂરજ ડૂબા હે પરફેક્ટ જવું છું. એક જ ખાલી રસ્તે ભૂલા દો એટલે લગીન કરો બસ. હાલો સૂરજ ડૂબા હરખી રીતે કરો, ખાલી એક જ હર પ્રોપર. હાલો સૂરજ ડૂબા હે યારો, કરો 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 રસ્તે એક ડાન્સ તો આપણે શીખવો છે. કરશું કાંઈક ગમે આપણે બે ડાન્સ કરશું. તમે આવી રીતના કરશો તો ડાન્સ નહીં આવે. જોઈ અમે બે ને અત્યારે એક શૂટ કરતા હતા. અમારું શૂટ કમ્પ્લીટ થયું ને તો મને એક ડાન્સમાં રહી હતી પહેલાં, તો મને એ ડાન્સનું સ્ટેપ યાદ આવ્યું તો મેં કીધું આશીષ તો મારી હારે કરો. મેં કીધું આશીષને આવડી ગયું એટલે વેલ ડન. આશીષ તો ડાન્સ આવડી જશે. ઓકે થેન્ક યુ ટીચર. અત્યારે એને ક્યારના શૂટ કરતા હતા. આશીષ ને મમ્મી બે સુતા હે. મેં ગાલો આપણે ફટાફટ બધું કમ્પ્લીટ કરી નાખી. કાલ રાત્રે તો લેટ થઈ ગયો હતો ને, તો આજે થોડુંક લેટ ઉઠ્યા બધાય ને થોડુંક લેટ હાલે ને. ના રે ના મારું નથી દુખતું ને. એક કોમેન્ટ આવી હતી કાજુ તમે કે કેમેરામાં જોઈને માથું કેમ હરખું કરતા હોય, ઘરમાં હું મિરર નથી લાગતો તેવું ન હોય. મારી સામે કરો ને હું એનો જવાબ દઈ દઉં હરખી રીતે. ઘરમાં કેટલા મિરર છે હું તમને કહું બરાબર. એક તો પેલા મોટો મિરર અહીંયા, આ બીજો મિરર અંદર રૂમમાં મોટો 3 મિરર છે. પણ એને ખબર નહીં હું હમણાં મેં કાલે રાતે કીધું આયા આવો ને શૂટ લેતા હવે જવાના છે વાળ જ હરખા કર્યા કરે. અરે જ્યારે વાળ હે ને આમ જો અત્યારે હે ને થઈ ગયા હોય ખરાબ, એટલે હું આમ હે ને હરખા કરતો બોલતો હોય તમારી હારે. બાકી ઘણી વાર જ્યારે કેમેરામાં જોઉં ને ત્યારે ખબર પડે કે આમ ખરાબ થઈ ગયા. બાકી હું વારે ઘડીએ હે ને મિરરમાં જોઈને સવારે જ્યારે ગમે ત્યારે હે ને ઓલું નાખીને વેક્સ નાખીને હરખા કરી નાખું. પછી કોઈ દી જોઉં નહીં, જ્યારે ખરાબ દેખાય ને કેમેરામાં ત્યારે હું હરખા કરું. એના લીધે હે ને તમને વધારે લાગતું હોય કે હું આમ વાળ હરખા કરતો હોય એના લીધે. હાલો શું પ્રોગ્રામ હવે? પાણી પીવાનો. અરે વાહ. ખબર વચ્ચે લાવ્યા હતા કોલ્ડ ડ્રિંક. શું લાવ્યા હતા? કોકા-કોલા લાવ્યા હતા? કાલા ખટ્ટા પાછું લઈ આવી. મજા કાલા ખટ્ટા. તો હવે અત્યારે બહાર જાવું આપણે કાલા. હા તું એ કેમ ભૂલી જશો? મેં તરબૂચ ને ટેટી બે મગાવ્યા હતા ને મેં ના પાડી દીધી. મેં તો અત્યારે ન લાવતા, પછી ઘરે પડ્યા રહ્યા તરબૂચ ટેટી તો બે બગડી જાય આપણે આવી ત્યાં લગીમાં. હા પછી આપણે પાછા મગાવવા આવીશું તો મગાવશું એમ. પછી આવી જોઈએ મગાવ્યા મેં તમને કીધું તો હજી ફોન કર્યો ને ત્યારે લીધા નહોતા. સારું થયું મને લીધે રાવા મેંડી. આશીષે આજે હે ને ડાન્સ કર્યો હે. માન મેં મનાવ્યા હે તમારા બધાની સામે. તમારા લોકોની વચ્ચે ડિમાન્ડ હતી આશીષભાઈ ડાન્સ કરો તમે. બધાની લાઈક તો બને જ છે. આજે ડાન્સની 1 લાઈક તો બની જ જાય. બધાય લાઈક કરી દો. હાલો અત્યારે ખરા તતડીએ બાર એક લે ઉતરા આવી ગયું. અત્યારે ખરા તતડીએ બાર એક શૂટ કરવા આવ્યા હતા. તો જો ડાકુ બની ગયા બે. હું ખુશી બે ડાકુ બન્યા હી. આટલા તડકામાં વરવું જ પડે. અહીંયા દુધિયા તળાવ હે ને અહીંયા વોકવે હે ને અહીંયા શૂટ કરવાનો તો એના સારું આવ્યા હતા. અને તમને એક ભયંકર વસ્તુ બતાવજો. ક્યાં ગયા બધાય દેખાય છે કેટલા ચામાચીડિયા. અને આવા ચામાચીડિયા આ ઝાડમાં તો ઓછા છે. અમે હું આ આગળ શૂટ કરતા હતા ને ત્યાં તો કેટલા હતા. ખુશી કે અરે બાપરે આટલા બધા છે ક્યાં. મેં તો અહીંયા આવીને આટલા બધા જોયા. નકર અમારે તો અહીંયા એકાદ હોય ને તો તમને ઓહો એમ લાગે. અરે અહીંયા તો એમાં હાંજ પડ્યા આવો ને એટલે ઓહો કેટલા બધા હોય. હા ખુશી અત્યારે બાફી માર્યું કઈક. ખુશી ખાઈ લેવું. હા કાંઈ વાંધો લે. આયા ચામાચીડિયા વધારે છે. તો મેં શું કીધું કે હાંજે આપણે આવીને ત્યારે એકદમ વધારે કેટલા બધા હોય. તો કે હા થાય એવું કોક હાલાલ નીકળી. હાલ નીકળી. અત્યારે આરસીવ ના કપડા લેવા જઈએ અમે. આરસીવ ના કપડા લેતા આવે અત્યારે. આખું ખુલતી નથી એલી. પણ એવું જોઈએ. આરસીવ ના બધા કપડા તો થઈ ગયા સિલેક્ટ.
હવે એનું એક ઓલું જે કેરિયર બેલ્ટ લેવાનું છે અમે સ્ટ્રોલર પસંદ એના માટે નહોતું કર્યું કેમ કે એવી જગ્યાએ જવું બીચ ઉપર સ્ટ્રોલર નહીં હકાવવું તો બહુ વહમવું પડે અમુક જગ્યાએ પછી સ્ટ્રોલર એના કરતાં એને છે ને હું આમ તેડીને ફરતો હોય ને એ બહુ મજા આવે એટલે અમે કેરિયર હા અમે આપણે ઓલું લીધું તો એમાં ઈ નો રહ્યો એને તેડેલો રાખવાનો હા એટલે કપડા બધા લેવા ગયા છે હવે જે પેલું ઓલું ટીંગાડવાનું હોય ને શું કહેવાય ભૂલી એ ગઈ. બેબી કેરિયર બેલ્ટ એ જે કહેવાય ઈ જે આપણે લેવાનું એટલે આ છે ને અહીંયા ટીંગાડીને રખડશે મજા આવે. રખડશે હા હવે તો એકદમ ઓલો થઈ ગયો સ્ટેબલ હેડ એટલે મજા એનું જો લેવું હોય તો બધું આરસીનું છે ને અહીંયાથી બધું લઈ લઈશું બધી ખરીદી અહીંથી જ કરી લીધી એક જ શોપ પરથી હા બધું મળી જાય આપણને બહાર નીકળે પછી તમને બતાય કઈ જગ્યાએ હે બધું પણ ઘણી વાર આપણે બધા પૂછે ખબર ને બધા કે કેટલા કપડાં નવસારી લીધા હારા લઈ ઘણા બધા હારા હતા મજા આવી એટલે હા લે આવી ગયું છો જો ફિટ કરે હે આશીષને જોવે હે આશીષ કમ્ફર્ટેબલ રહેશે ને આમ બરો તો ઓકે આરસી હું તો ન કરીને લઈ આવે કા રહી જાય આમ આશીષ હા એ ઉઠી ગયા હે ઘરે પહોંચ્યા ને ત્યાં તો કે મામા મામા મારા કપડા લાવ્યા હા લાવ્યા ઓ અત્યારે ફાફા મારે આમથી આમ હજી ઉઠો હે હજી તો મૂળમાં આવતા વાર લાગશે ને પપ્પા આમથી આમ આટા મારે ને એની સામું જ જોવે હે અને આરસીવના ઘણા બધા આ વખતે તો કપડાં લીધા કેટલા લીધા 7 થી 8 9 જોડી લીધા ને આ 8 જોડી કપડાં લીધા અમે ગણ્યા નથી પ્રોપર 8 જોડી અને પાછું કલેક્શન એનું નવું આપણે જોતું હતું કારણ કે એનું જૂનું જે કલેક્શન હતું એને થતું નહોતું અને એ આરસીવ માટે જે અમે લીધું ને એ અમે તમને આ વ્લોગમાં નહીં બતાવ્યા આમાં એ તમે અમને આ સોરી હું બોલું કંઈ ખબર નથી પડતી અમે તમને આરસીવના વ્લોગમાં બતાવશું બધી વસ્તુ બતાવશું પછી જે ઓલું ટીંગાડવાનું હોય ને મને હું કહેવાની ખબર નથી બોલો મારે જોવું જોઈએ સાચન એ ટીંગાડવાનું છે કે પપ્પા આગળ આમ ટીંગાઈને રહેશે એ મજાનો જોતો રહેશે ને હાઈલા જઈને કાંઈ નહીં ફૂલે ફૂલ સેફટીનું છે એ લીધું એ બધું તમને એમાં જ બતાવશે એટલે એનો આરસીવનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને એની ચેનલ તમને ઘણાઈને ન ખબર હોય તો લિટલ ફન ચેનલ છે આરસીવની સબસ્ક્રાઈબ કરી નાખજો નીચે લિંકે આપી દઈશું યાદ આવે તો આશીષને અને નીચે કોમેન્ટ બોક્સમાં જોઈ લઈજો લિંક અરે સ્પેશિયલ હે ને આ બાજુ કર હા આ વખતે હે ને સ્પેશિયલ ઓલી ફરમાઈશ હતી બાની કે આરસીયુ ના કપડા હે ને તમે હરખા લઈ આવજો કે આ વખતે હે ને કે મારા કાનુડા કપડા પતી ગયા કે બધા હા પેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને પછી થાય નહીં તો પછી માન આમ બીડી પડો ના. પછી એને કે આ થાય મમ્મી એના કપડા કોઈ દી ખૂટ્યા જ નથી આરસી નહીં પણ હવે થાતા નથી એટલે તો લઈ આવ્યા 8 જોડી કપડા લઈ આવ્યા અને એક થી એક જોડી બહુ મસ્ત કપડા એટલા સુપર હે ને અને ઓમે નાનું બાળક હોય જરાક મોટું થાતું જાય એટલે થાય જાય હા એટલે થાય બધાયની વાત સાંભળી અત્યારે રિએક્શન કાઈ નહીં આપે કારણ કે ઈ પછી હે ને માર કાનો આસી દાંત કઢાવો તો આ આરસીયુ હે શું કરે કાનુડા મારો દીકરો મારો કાનુડો કે પપ્પા બોલાય તરત હસું પપ્પાનો એવાયરો મારો દીકરો બાનો અને પપ્પાનો બધા આગળ રમે એવું નહીં અને મારી આગળ રમતો હોય હું ફ્રી ન હોય તો બા આગળ હોય પપ્પા આગળ હોય બધા આગળ હોય એટલે જો આરસીવનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં એનો વ્લોગ આપણે ક્યારે મૂકશું આશીષને પૂછી જોઈએ એના પપ્પાને બોલી જાઓ ચાલો કાલે કાલ કા પરમ દી ઓકે કાલ પરમદી એનો વ્લોગ આવી જશે આરસીવની બધી વસ્તુ તમને એમાં ખોલીને બતાવશું અને આ વખતેના કપડાં ઓહો મને પર્સનલી ગમે આઈ લવ મમ્મા ને આઈ લવ મમ્મા એ મમ્મા તું ક્યાં જોવેસ એનું તો બીજે ધ્યાને બોલો આમાં શું કરું તો ઘરમાં જવું હા અને મમ્મીએ જો હજી ઉઠ્યા હે આરસીવ ને મમ્મી બે હારે ઉઠ્યા હે બે હારે ઉઠા ડાયરેક્ટ જાવું તો બહાર હા. આવ્યા ઘરે મારે થોડુંક અમુક મેસેજ આવ્યા તો કામ પતાવવા ઘરે આવવું પડે પછી જાય આશીષના બાકી હે આરસીવના તો આવી ગયા તો હવે એના પપ્પાનો વારો આવે ને મમ્મી તમે તો બે હુતા તા આરામથી ત્યાં તો તમે ઠક કર્યું તો પછી એમ ખોઈલું તો કાલું પડે ને કાઢી અમે તો આરામથી હુતા તા બે દાદી દીકરો મમ્મી હા બેટા તમારે સ્પેશિયલ તમારી ફરમાઈશ છે કે તમારે છે ને ડ્રેસ પહેરવાના છે રિસોર્ટમાં ઓકે હું તો ડ્રેસ જ પહેરીશ અમે બધાય ડ્રેસ જ મસ્ત મસ્ત ડ્રેસ જ પહેરી સાડી તો કોઈ મંદિરે જાય અહીંયા બધા સાડી એટલે બે આપણે મિક્સ લઈ લઈશું હા મમ્મી હજી તો મારે તમને ટી શર્ટ નહીં પહેરાવતું પણ તમે નથી પહેરતા ટી શર્ટ તો બટા જો હવે અમે પહેર્યા નથી ને એટલે ન અમને ફાવે બાકી ડ્રેસ બરાબર છે
કાંઈ વાંધો નહીં ડ્રેસ હા. પહેરજો ડ્રેસ બરાબર ડ્રેસ તો બધી ડ્રેસ હાડી તો મંદિરે જઈ તાજ પહેરવાની હા શું કે મંદિરમાં અમે સાડી પહેરી તો સારું લાગે સાડી જ પહેરવી પડે હા. મંદિર માટે તો ડ્રેસ ને એવું મેં ડ્રેસ ને એવું જ લઈ લીધું છે હા. અને બાકી બધાય આપણે બધાય જેવા ડેસ્ટિનેશન હોય ને એ પ્રમાણે હાલે પહેરવાના હાલો હવે હું ને આશીષભાઈ જઈએ અત્યારે સ્ટુડિયોમાં પાછા તો આરું બાય બાય કરજે બધાને ચાલ આમ કરે હું આ શિવની રૂપે સેમ કર્યો બધે જોવાનું જ વાત ક્યુટી પાય બધા એમ કે ક્યુટી પાય આરસી હે થુ આરસી હું કરવાનું આરસીને હવે છે ને હું એમ વિચારું કે હાથમાં છે ને એને નજરિયા રહ્યા ની પહેરાવી દઉં હવે ફરવા જાય ત્યારે હવે એને આદત પડી જાય ધીમે ધીમે સમજી ગયા બહાર ફરવા જાય ને ત્યારે પહેરાવી દઈશું હા બહુ મસ્ત હે ગિફ્ટમાં આવ્યા ને ઈ જ પહેરાવા આપણે તો આરું પહેરી લઈશે પછી ક્યુટ લાગશે પછી બધાય વિડીયો બનાવશે આરસીવના વિડીયો આવશે તો બધા તે બાય અમે જાઈ કાલે મને કહેતા હતા અમુક માણા કે બ્રેડ ને બટર ખાવાના અત્યારે જો હું તમને બતાવું ઈ જપેટે હે બે વાળી અત્યારે મેં કીધું રેડી પડી છે ને હા તો મેં લાવ ને કાંઈ કરી થોડું ખાઈ લ્યો બે ક્યારના રીલ શૂટ કરતા હતા તો અત્યારે નવરા થયા તો વળી ભૂખા થઈ ગયા બસ હવે કાલે તો બેગ ભરવા હે કાલે બેગ ભરવા હો પછી આવું ઘરમાં પડ્યું હોય ને તો આવું ટચક કર્યા રાખ 2 દિવસ જ આડા રહ્યા છે તો બેગ તો ભરવા જ પડશે ને ફૂલ બટર લગાવી દો ફૂલ બટર બટર હા નકર મને નહીં મમ્મી તમને મસ્કા બંધ ભાવે મસ્કા બને એટલે મમ્મીને ખબર ન હોય એટલે માખણ ચોપડેલું ઉપર પાવ ના મમ્મી નહીં મમ્મીને પાવ ન ભાવે એમ એટલે આવું કોકવાર ખાય તો ખાય તમે વળી કે અમદાવાદ ગયા હોય ત્યારે મને ખાઈ લીધું હોય મને પાઉંવાળી વસ્તુ ઓછી ભાવે મને ગમે મમ્મીએ જોયું નહીં હોય મસ્કા ના રે ના જોઈ ને તમને ના. હા મને જો પેલા ચાખવું જોવું કેવું લાગે તો પછી જાત આના જેવું જ પણ તો પછી જાતું આજે નાસ્તો લેવા જાવ તો મેં કીધું મમ્મી તમારે આટલું શું નાસ્તો લાવો મેં કીધું મમ્મી કે કાંઈ નહીં બધું અહીંયા જ ખાવું એ અહીંયા જ ખાવાનું કાંઈ નાસ્તો જ ન લેવાનો આપણે થોડાક બીજા બહાર આઉટ ઓફ સ્ટેટમાં જાય ગુજરાતમાં ને ગુજરાતમાં ને હા નવું ખાવા તો જડે એમાં જુનાગઢ બાજુ જાય અલગ મળે ટેસ્ટ કરવાની મજા આવે ઓલા શેરનું નોખું હોય ને હા. સ્વાદ બધાય અમે જો ઉના જવાના એ દીવ જઈશું ત્યારે ઉના જઈશું તો ઉનાની પાઉંભાજી ઓલે નટરાજની પાઉંભાજી ને બધી બધું વખણાય છે તો જો ઓલીનું મોઢામાં પાણી આવે પછી ઉનામાં હું બીજું વખણાય ને હું વસ્તુ ટેસ્ટ કરવા જેવી ને બધું અમને લિસ્ટ મોકલી દેજો એટલે અહીંયા આજુબાજુ જાતા હોય ને તો અમે હે ને એ બધું ચાખી લે નકર રહી જાય અમે કેમ ગઈ વખતે ગયા હતા લાસ્ટ ટ્રીપમાં ત્યારે ઓલો કીધું માંગરોળનો હલવો ખાજો તો અમે ખાતા આવ્યા તો મજા આવી હતી એવી રીતે એ બાજુનો કાંઈ પણ વસ્તુ ફેમસ હોય ને એ બધાય કહી દેજો અમને અમુક આજે તો એક આવ્યું હતું કે સારંગપુર જાવ ને તો તીખી સેવ લેતા આવજો અહીંયાની તીખી સેવ સારી આવે તો શ્યોરલી અમને તો ગઈ વખતે તો ખબર નહોતી આ વખતે તો ખાઈ લઈશું અહીંયા હજી ઓલા પેંડા વખણાય સારંગપુર બાજુ બોટાદની આજુબાજુ સારંગપુરની અહીંયા હતા નામ ભૂલાઈ ગયું પાછું મને દર વખતે નામ ભૂલાઈ જાય પેંડા આ વખતે એને ચાખવાના કે અમને ગઈ વખતે તો ગયા ને ત્યારે ખ્યાલ નહોતો કાંઈ વધારે આ વખતે તો બધું લઈશું ને પાઉંભાજી ખાવી જ છે લઈ આવે તમે હા કાલે બેગ બધું ભરશે કાલે એ બધું તમને બતાવશી બધાયના બેગમાં હું હમાડવાનું છે આપણે કઈ રીતે હમાડીએ હવે જોઈએ હવે એમ નહીં ખુશી આપણે બેગ ભરવામાં આટલી વાર ઓલું વિચારી બરોબર તો તારે આપણે તો હરિદ્વાર જવું હતું ને એ ફ્લાઇટમાં જવું હતું બરોબર તો તું ફ્લાઇટમાં કઈ રીતે બેગ એડજસ્ટમેન્ટ કરે એ રીતે બધું થઈ જાય આશીષ હા પછી કપડા હરવા લઈ રૂ જેવા આજ મેં ચપ્પલ લીધા ને ક્યાં ગયા બતાવો તો ચંપલ છે ગયા અંદર વહી ગયા 1 મિનિટ હો અમાર બધું આમ નામ પડ્યું જો આમ નામ બધું રાખી દીધું છે આ ચપ્પલ લઈ આવ્યા ને તો મમ્મી કહે કે આ ચપ્પલ હે કઈ કહે કે આવા ચપ્પલ લેવાય કે એટલા ચકિત થઈ ગયા હા કે આટલા ઊંચા ને આટલા જાડા ને ચપ્પલ આટલો વજન હોય પહેરવા ક્યાં મમ્મી આ ફેશન કે હું ફેશન કે આવા નો પહેરે મમ્મી બસ એટલે વજન ના લીધે ના પડે ઓમ નહીં વજન કે હા વજનના લીધે અમુકના આપણા પગે દુખે ના
કાંઈ વાંધો ફેશન કહેવાય કહું તો. હાલે મમ્મી છોકરીઓ ના હાલે બધી છોકરીને તો જોઈ ઈ વાત સાચી, પણ પછી આપણને પહેરવામાં મજા આવે તો વાંધો નહીં. હાલો બધાય સોડા પીવા. જો મેં મગાવ્યું છે મોજીતો આજે ને ખુશીએ મગાવી છે પાઇનેપલ ટુકડા. અત્યારે ઉનાળામાં આ જ બધું હોય. હા આ ખાવાની ઈચ્છા હતી અમારે ગોલો, પણ આજે નવસારીમાં ખબર નહીં બધી લારી બંધ હે ને બધુંય બંધ હે. ખબર નહીં હું એ ખબર નથી, પણ આજે બધું બંધ હે. તો આજે આ હે ને લિક્વિડ મજા કીધું કે હાલો છેલ્લે હે ને આ ઓલું પી લે પાણી વાળું હોય શું કઈ ઓલું પીવાની ઈચ્છા નહોતી બદામ શેક એવું, નકર તો એવું પીવા જાત. ના એવું નતું પીવું, ગોલો જ ખાવો તો. હા. ગોલો મેળ નો આવ્યો. એટલે સોડા પી હાલો પીને પછી જાય ઘરે. અત્યારે જો સોડા પીતા પીતા હે ને ખુરાફાતી આઈડિયા થોડોક આવ્યો હે. થોડીક હે ને મજાક મસ્તી કરી કીધું કાલ ખુશી કીધું કે આમ તો દરરોજ આપણે કંઈક કરતા હોય બ્લોગમાં. આજે હે ને બ્લોગમાં કીધું કંઈક નવું વસ્તુ કરી કીધું. આજે હે ને પ્રેન્ક કરી મમ્મીએ અચાનક જ કીધું આ હું રિએક્શન હે ને એ છે પ્રેન્ક એવી રીતે હું મમ્મીને ફોન કરું મમ્મી અમે બહાર આવ્યા હી ને મમ્મી અમે કઈ નહીં કે અમે ગોલો ખાવા જાય મમ્મીને એને એમ જ હતું. તો કીધું ગોલો ખાવા ગયા ને અત્યારે એમ કહીશ ફોન કરીને ખુશીને હે ને પગમાં ફ્રેક્ચર થઈ ગયો. હું રિએક્શન હે ને મમ્મી કહે છે બિચારાઓને એમ નો. મમ્મી બી જાય છે એલાવ. નો બીવે કાઈ નો કરે. તને હજી ક્યાં ખબર મમ્મી કેટલા ઓલા હે. પેલી વસ્તુ તે મને ઈ હે કે મમ્મી ફોન ઉપાડશે કે નહીં ઉપાડે. મમ્મી કોઈ દી ફોન નથી ઉપાડ્યો હજી સુધી. મારો તો રેકોર્ડ થઈ ગયો હે. પપ્પામાં ફોન કરો ને પછી પપ્પાને કહે મમ્મીને આપો જ કામ હે. કરું તો જોઈ સ્પીકર રાખું. એક તો આ હે ને હું આનેથી કંટાળી ગયો હો. મને આ રિંગટોન આવે ને એટલે એવું માથું વટે ને મારું. સારું જ કે આશીષ તમારા માટે જ કે હે. અહીંયા રાખો એટલે સંભળાય ને. હા મમ્મીને આપો ને ફોન પપ્પા. હાલે હાલો બેટા. મમ્મી અમારે વાર લાગશે હો, આવતા મોડું થઈ જશે. કેમ? આ ખુશી હે ને જોને હાલતી હાલતી પડી તો હવે પગમાં હોજો ચડ્યો દવાખાને લઈ જાય. ક્યાં કણે? આયા ગોલો ખાવા આવ્યા ને યાર ઠે ખાઈને પડી. પણ કેવું લાગ્યું? હવે લાગ્યું હે હવે. એટલે પગમાં લાગ્યું? હા પગમાં ઢીચણ છોલાઈ ગયો અને પગમાં મોચ આવી ગઈ એવું લાગે. તો હવે ક્યાં જાવ? દવાખાને લઈ જાવ હું અહીંયા ઓલા આપણે સાગર સર માં અહીંયા ઓર્થોપેડિક વાળો નતો હા અહીંયા. હા તો પાછો ફોન કરો. શું વાર લાગશે એટલે તમે હું લોક નો મારતા. હા કાઈ નહીં કરી અમે તો ખુલ્લું જ છે. પણ તમે સાગર સર ને ફોન કર્યો? હા ફોન સાગર સર ને થોડો ફોન કરવાનો, અહીંયા બાજુમાં જે દવાખાનું ને અહીંયા ફોન કરવાનો હોય ને. હા એટલે ક્યાં વાજી ગયું? અહીંયા ની ઘૂંટણ પાસે ઘૂંટણ ની નીચે હોય અહીંયા એન્કલમાં. ઘૂંટણ આગળ? હા નીચે ઘૂંટણ માં છોલાઈ ગયું હોય નીચે ઓલો પગ મોચવાઈ ગયો એટલે ક્યાં હોય હવે તને કઈ ઘૂંટી. હા ઘૂંટી પાસે હા હા લાગે હે કે હોજો હારો એવો ચડી ગયો. સારું તો તમે અત્યારે ક્યાં હો? હું અહીંયા જ છું કે તને ફોન કરી દીધો એટલે કીધું પેલા. એટલે તમે ક્યાં દવાખાને હો? આ દવાખાના પાસે જ છીએ. હા હા ઓકે સારું પછી પછી હું ફોન કરું હમણાં. હા તમે હુઈ જઈજો, હું આવીને ફોન કરીશ. હા હાલો હાલો એ તો બોલ પણ હવે એટલે જોઈ ઘરે જાય હું રિએક્શન હોય હું રિએક્શન હોય કઈ દે ફોન કરીને કઈ નથી તો ખાવશે. હવે ફોન કરીને કહી દઉં ન કરે ને હજી ક્યાંય સુધી એને રાહ જોઈશે. મમ્મી બિચારા બધું પૂછે ક્યાં હું આપણે કોઈ દી પ્રેમ કર્યા નથી એટલે આપણે વધારે એવું ખ્યાલ ન હોય. આપણે જી આવી દઈ દેવાની દે તના ધન ના. હજી અમે આજે અમારા ભૂલથી આશીષ આમ બંધ કર્યું આ ડીજીઆઈ. હા. તો મમ્મી પાછળથી ફોનમાં પપ્પાને કે કાંઈ પણ નતો એટલે ઈ કે ઓલીને પગમાં લાગ્યું હે ગયા હે દવાખાને બિચારા ફોન કર ધોક આવશે અત્યારે એમ કહીશ પ્રેમ કરે સાના મુના ઘરે આવીને હુઈ જાવ ને. મમ્મી ના પોત પપ્પાને કહે ખારા થઈ છે.
હાલો મમ્મીને આપો આ વેન લાવ મારા ના ભલી લાવ ને મારા લાવ ને તું વાત કર ને બાકી કરી વાત. હાલો હા હા બોલ કાંઈ થયું નથી મજાક કરતા હતા એટલે ચિંતા ન કરતી ઓય રે મજાક કરતા હતા તો વાંધો નહીં તાડો પપ્પા તો ત્યાં ઉતરતા હતા તમારે અહીંયા એટલે જ ફોન કર્યો કીધું કે એને આવશે કીધું આયા પપ્પા તો બુસ્કોટ પહેરીને નીચે ઉતરતા હતા ઓલો ઉઠી ગયો તો હું એને લઈને બેઠી મમ્મી આશીષ પ્રેન્ક કરે છે તમારી આઈ રે ઓય રે પપ્પા તો બુસ્કોટ પહેરીને તૈયાર થયા ને કમાડે ઈ કોયડું આ તમાર વહુ અસર ઘોડા જેવી એ સોડા પીએ બેઠી બેઠી આને કઈ થાય તને નથી ખબર આ તો હારું હારું હાલો હું ઘરે ઢીલા જાઉં થઈ ગયા ને ઓલો એ ઉઠ્યો ને હું એને લઈને બેઠી ના ના હાલો આવી અમે આવી જ છીએ અમે બુસ્કોટ પહેરીને તૈયાર થયા અમે આવી જ છીએ આ નાકામાં જ છીએ અમે આવી તો વાંધો નહીં હા હા તમારા આવી હાગા. હા હાલો ના કે ધોકા પડશે ધોકા પડે તો આઈ તો હજી એમાં જો પપ્પા આવી ગયા હોત ને તો સારા થાત. હજી તો હું હે ને એમ કહેતો તો હાલ ખુશી આપણે હે ને અહીંયા ઘરે જાય કીધું ખુશી કે ફોન કરીને કહી દ્યો ન કરી નીકળશે ખુશીની વાત સાચી હતી આશીષ કે ઘરે જઈને ડાયરેક્ટ જ એક્સપ્રેશન હોય જો મેં ફોન કરીને કહી દ્યો સારું થયું ને પપ્પા અહીંયા બિચારા આપણને શું કરીએ ગોતતા હોય હાલી હું પપ્પા નીકળ્યા, હાલો આ તો હવે. પ્રેન્ક ભારી પડી ગયો હાલો હવે ઘરે જઈને હુઈ જઈશું એટલે હુઈ તો એમ તો નહીં જાય હજી તો ઘણા કામ બાકી બધે પતાવશું પછી હુવા મળશે પછી કાલે મળી પાછા પાછા કાલે તો મળશું. સવારથી બેગ ને એવું બધું ભરસી ને કાંઈ એટલે એક વસ્તુ હજી ભરાણી નથી કાલથી બેગ કાંઈ ભરવાનું કર્યું ચાલુ નથી. હાલો કરી બધાને દેવું બાય બાય જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ